પેલા નવા સાહેબ આવ્યો લેશન કર્યું તું એ ના હારું હું તો ભૂલી ગયો. એ સાહેબ નવા આયા પણ જબ્બર મારું ઓવો પણ જબ્બર મારે કરે પણ ભણાવું સારું ભાવ અને ભૂલવાની અને પેલા સાહેબ નું તું લેશન કરી દેજે પાછા જબ્બર મારશી. ઓવો મારે તો ઘેર જઈને હું પૂરું કરી દઉં હમણાં. લેશન કરી દેજે અને પેલા હો રાખજે અને ટેસ્ટ ની તૈયારી કરી દેજે. એટલે ટેસ્ટની તૈયારી કરી દઉં પણ હારું ભણાવું જોરદાર મારું ભણાવું તો હારું. ના મોણા અને આપણે એક વાત તો ભૂલી જઈએ, કઈ ઉત્તરાયણ આવે એટલે ઓવો ઉત્તરાયણ તો આવે. આજ તો 20 તારીખ તો થઈ. 20 તારીખે આપણે દોરડીનું ને એ બધું કરવું પડશે. એટલે આ માફા તો દોડી નહીં કશું નહીં પતંગ નહીં પોના ખાલી 2-3 પડ્યા. તાપાને તો 2-3 માપાને તો કયું ફોતરું એ પડ્યું નહીં. આપણે કશું નહીં રાખ્યું. અને ઉત્તરાયણ એક તો રજાઓ આલતા નહીં સાહેબ, 2-3 રજાઓ આલું આમ પોછો આલતા તો લૂંટીને ભેગા કરીએ. જબર મજા આવી જાય તો હોય તો 7-8 રજા તો હા પણ 3 રજાઓ એટલે આપણો કાકા એમ કહીએ તો લઈ આવશે થોડી દોડી બોડી. એ તો હું મારા કાકાને વાત કરું, તું એ તારા કાકાને વાત કરજી. આપણે લાવીએ હારી દોડી. હવે સાદી દોડીનો ભાવ જબર થઈ ગયો. આપણે ચાઇના લાવીએ. ચાઇના હારું કેટલા મળતી છે પૂછશે મારા કાકાને. કાકા એમ પૂછે લઈ આવશે. આપણે કાકા એમ પૂછે હા લે કાકા પાનજી. અને એરા નહીં લઈ આવે ને તો આપણે કોઈક બનું બનાવી દેવું હતું. હા અલે યાર પરા હા મારા કાકાને કહેવું આ વખત તો પેલું મોટું આ 5000નું એરું લાવવું. મારે મારા કાકાને કયો આટલું મોટું લઈ આવે પેલું 10,000 નું આવે ને. આપણે બે કાકાને કહેવું હા અને આપણે ને પહેલા લેશન પતાવી દઈએ પછી કાકાને કહીએ. અરે પણ કાકા નહીં લઈ આવે તો ભાઈ લઈએ તો લઈ આવશે. આપણે કોઈક બનું બનાવી દેવું, ઘરથી નાઈ જવાનું એવું બનું બનાવી દેવું. મને તો મારા કાકાને લઈ આવે ને હું મરી જ ગયું ટેન્શનમાં પડી. એવું ના કરવાનું, ખાલી બનું બનાવવાનું. એટલે પછી તો ખાલી બોનું પછી તો લઈ આવે તો ખરા ને ભાઈ એવું કયું એટલે એ હા આપણે કાકાને કહીએ અને લેશન કરી દેજે ભૂલતો ના. વિષય તો કરી દઉં પણ જો આ દાદાબા બોલા, શું બોલા. કરો? ઘઉં બહુ ચેવા હું ઘઉં તો હું બુડો ઠંડી પડે એ પ્રમાણે હું ઘઉં તો તમે એવાનું શરીર તો જોવો ઘઉં ચેવા કર્યા છે ઈવોને. આઈ જજો ખાવું હોય તો વાત કો લઈને. પાણી વાળો તે ઘઉંમાં આળવતા જ નહીં. ના હું આવે તે બુડો પોણી ચાલુ જાય બરોબર શિયાળાની ઠંડી એવી પડે ને તે પાણી વાળતા વાળતા ઘેર આવતા રહે અમુક ટાઈમે તો હું એક દાડો હું જોતો ને દાડા કે ઘઉંમાં રગડતા અમુક પાણી ભેગું પેલા રડતા જ નતા આમ. શીખર એનો બુડો ગરમી પડતી હતી એટલે યાર નાતો તો હું. એટલે એકદમ તો જબ્બર થઈ ગયું તું હું જઈને લહેતરમાં જતો તો લઈને પેલી ખાતરની થેલી ખભા કરી તે હું વળી ઈવન શેઠા થેલી મેલી તે બરાબર અને હું હારું થોડું આમ ફરીને આમ પાપડીઓ વેણી અને આમ ફરીને આમ આવ્યો ને તે હારે આવડા ફરીને બેસી રહેલા આમ બૈડો આમ કરી તે હું વળી હતો ને તે સીધા ઈવણ કોઈને ઉપાડવા છે મારા મને ખાતરની થેલી હે એટલે ભૂલી જતો હું ખાતરની થેલી આગી મેલી ને એક કટ્ટા જેવા લાગતા હતા આમ શરીર એવું હક એટલે મલુબા ઝેડું બેડું બનાવ્યું કે નહીં? આનું જઈડું પતંગ લૂંટવા પૂડો એટલે હવે એ બધો જમાનો જેવો આપણે હું યાર હવે આટલું થોડું ઘણું જીવન બાચી લૂંટવા પડ્યું. પણ સારું જે ખરેખર જે પહેલા પતંગ લૂંટતા ને મેં મળીને 2 જણા હા તો હું તો નતો. વાતો આખી અલગ તમે હતા પણ તાણા તો તમે હવે ફૂલી ગયા પહેલા પાતળા હતા ઓય યાર પતંગ પકડીને તમારા અંગાત રખડતો હું. વન પતંગ બહુ પકડાય નહીં. આ તો ભાગમાં પાછા ભાગમાં આવે કે લામ હું પકડી લઉં તાર પકડી લઉં ને કી પટી એક દાદો ખબર ઘેર લઈને આવી ગયા આપણને આઈ કે ગયા આનંદ હતો. એ તો યાર પહેલાની વાત પૂડો. અને એમને પાછો કે ખબર કે મેણિયા ના આવજો મને હા ને ફાટે નહીં ને એટલે કાકા ના કે મારે ફાટી જ હોય. એવાનું શરીર અત્યારે તો ફાટી ગયો પતંગ તો નહીં ફાટે તો બહુ મોજ કરી હોય યાર. પેલું તમને ખબર પેલા જોડમ ની અહીંયા એકદમ રગડે એના જોડો તમને અત્યારે નવરા પડી ગયા તમે કેવું ભણવા નહીં ગયું ચેવું હોય ત્યાં હા એવું ને એવું વળી કેવું હોય લસીને આયા અમે. લસીને આવ્યા બધું. કાકા પેલી ઉત્તરાયણ આવે એટલે દોડી લઈ આવજો ને અમને પેલી. તે એ તો આવું આવે. જાવું આપણે હોભળ વડનગર જાવું ને વડનગર નહીં, મફતમાં. આપણે દોરી પેલી પવડાઈ કાકા જશે. મારે લાવવાની હો. અલ્યા પવરાન ચો હુત્તર પડ્યો મારા ઘેર પવરાન નહીં. આ વખત તો નવી લાવવાની હે. આડું આવવાનું આમ કોક ગોળ ગોળ. એ રે ચાઇના કેવા? આ ચાઇના લાવવાની હે. આવડું મોટું આવે ને એ લઈ આવું. ચાઇના નહીં જાવ. રે ગોળ ઓવા, ઓવા, લે, આમાં આવે ને. હવે ચાઇના ના લેવા થાય. અરે અમારે ચાઇના લાવવાની હો. ચાઇના. ચાઇના ચેવી આવે લે છોકરા આમ પાતળી પાતળી આવે. હા, અને પ્લાસ્ટિક નું પેલી, પ્લાસ્ટિક જેવી દોરી જો આવે. આપણે હું ગોમમાંથી હું આવતો તો ને તે પગમાં વેટાઈ જતી પેલી નાયનોલ જેવી દોરી આવે રે હા, એ રે કાકા. અને આ ઈરી લેવાનું કે ઓ એ રે કાકા અમારે એ લેવી લાવવાની. તાર એ હેડ ઓથી ઘેર ભેગું મફતલાલ, થાશું ખાધા આમ તો ભેગું લઈ આવજો જ. નકર હું તો ટેમ્પામાં પોલીસ તમારી કાકા પતાવી છે. મારે લાવવાની હે ને કે હું તો મારી પીઓ કુવામાં પડી. નહીં બરો. કાકા મારે લાવવાની દોરી ગમે તે થાય. ના એ દોરી નહીં હો. કાકા ગમે તે કઈ દોરી લાવવાની એ મારે. દોરી ઓ નહીં મનુભા ઓ મનુભા લાવવાની. હા
મને લાગે આરે પોલીસના દંડા ના ખવડાવે આપણે. લેતા ના હો લેતા ના પસ્તાઈ જાઓ કાકા ગમે તે કરવા મને દોડી નહીં હાલો યાર. મને દીયા ને કે હું તો કાકા અમે મરી જઈએ. ઓમ નો લે, ઓમે. પૂરો ના કહું, મને તો નવાઈનું જ્યાં નાઈ જોઈ. આમાં મેલો તમને દોત નંબર બધું પડી જાય હમણાં. એટલે મને માજો અરે મને વાત કહો યાર જોડે. ઓમ આવ. અલે મલઈ તો યાર મલઈ તો કાકા મારે બોલા નહીં. જાડે કહેતા તો મારો મલઈ થઈ ગયું. શું કેવું મતલબ તમને નહીં કીધું ઓર રાખજો. બોલો તમે આ જુઓ તો ખરા અત્યારના છોકરા તો અમે આપડે આટલી ઘર પેલો દોયડો પઈ પઈને ચલવ્યો હે ભાઈ ગુંચડો પેલો 5 રૂપિયાનો કોકડો લેવા જતા અને આરે ચાઇના દોયડો લેવા બંધા ના કે બે કિલો લાબાની હોગવાની યાદ હોય. એ લાબાની મને માજો ને કે યાદ હું તો અંદર પડું પેલા ટેમ્પામાં પણ આ દેતવા લાગાઈમાં પડી ના કરતો તો હારું વાન હાલત પડ્યો હું હાલત એનું પડ્યો. દોડું છું. કાકા લાબાની તમારે તું દોડી બેસી છે. ભાઈ, ના આ ના બેસી દોડી ભાઈ, લાબાની છે. બેસને તું એ નહીં, નહીં લાબાની વાળ દોડી બોલી યાર. એને દોડી ને લાવવાની. અત્યારે જો પોલીસ મફતલાલ અત્યારે જો ચેકિંગ ચાલુ હોય અરે ચેકિંગ તો મૂવી પણ મારી માની શકો જો અત્યારે શિયાળાના બૈરામ દંડા પડો ને તો જે પૂછાવ પેલા જેલમાં જઈ જઈને આયા હોય ઉપાય નહીં એક જાણવું બે, ઉપરાંત તો બે, બગડા બે, બધું બે, એ છે આપડે. આઈટા પર ચાઇના દોડી ના વપરાય આપણે પેલી હાદી દોડી હે ને 500 વાર લઈ આલે શું હતું તને શું ના કેવું ના મારે એરી પેલું ગોળ ગોળ આ ને એરી જ લેવાનું અલ્યા કોળગો ના લેવાય મારા છોકરા સમજ તું ના મારે એરી જ જોવા કાકા આ તારું નાક ને બાક કેવું થઈ ગયું જોજે અરે હકી પણ મારે એરી જ લેવાનું પણ ના એવું બધું નહીં કરવું આપણે હું ના. કેવું માલું બા એરી જ લેવાની નકર હું તો ટેમ્પામાં પડીને મરી ગયો એટલે ટેમ્પા પરવા વાળી સોની મારી બેસ ને નહીં લેવાનું કશું કીધું તને ખબર નહીં પડતી તને લેવાના જ છે મારે તો ખબર નહીં પડતી? હું ખબર નહીં તો પડતી? લેવાનો જ છું હું તો જાઉં ત્યાં ટેમ્પામાં અલ્યા પડીને મરી ઉભો જાઉં અલ્યા નહીં વાપરું મારે કોઈ કાકા મારે લાબાની નકર હું તો નાઈ જાઉં ઘરથી ચાલ તમે લઈ આવજો તાણા જાય પાવો. એટલે બેસને તું એક તો નહીં પેલો નહીં મારે તો જતો લઈ આવજો રહ્યો. નકર તમે નહીં લઈ આવજો કશું વાંધો નહીં. હું તો ઘરથી નાઈ જાઉં તાર તમે લઈ આવજો તાર જ પાવો આપવાનું. એટલે પણ એ દોડી ના લેવાય નહીં, તો મારે તો સમજ તો લઈ કેમ આવવાની જ નહીં? છે. અલ્યા નહીં, છોકરા ગમે તે ના થાય. ના લવાય એવી એ પ્લાસ્ટિકની દોરી આવે ગળા માટલા આવે ને તો આ બધું કપાઈ જાય જોયું નતું સમાચારમાં પણ ગમે તે મારે લાવવાની જ છે. એ દોડી હારી આવે યાર, મસ્ત આવે દોડી. હું તને વડનગર કરતી મસ્ત શિવમ દોડી લઈ આલ્યું બસ ના મારે શિવમ નહીં, મારે ચાઇના જ લાવવાની ગમે તે નકર હું તો ઘરથી નાઈ જાઉં વાત તો વળી. અલ્યા છોકરા અલ્યા તો શું કરશું મફતલાલ? આ તો બે નાઈ છે. હારું આ તો બહુ કાઠું કરે બે જણા બે બે હને કર્યા તમે બે ફેલ પાછા અલ્યા જાડામાં ફેલ નહીં પણ છોકરા એવા અમાર તો હવે એક ના એક છોકરા હે બેવાના અમારે ઈને એક ને મારે એક હવે સાચવા તો પડે કે હા ચવાન ચો વાત કરો હવે નહીં તમે હોફળો હા, બોલો. અત્યારે હાલ કઈ જો હું ટેમ્પમાં પણ મરી જાઉં અમે નહીં ને હમણાં મરી જાય તો કાનું જવાનું કયો એક વાર ગિરનાર મેં લેવો સુધરી જાય હાલ એવું ના કરાય એક ના એક એટલે તો હોય રાશ્યા હે આપણે દોયડી ચાઇના લઈ આવવાની પેલું ના હોય તો પેલું હોય દોરું આવે ને એ લઈ આલો એ તો જોઈએ હવે અમે તો ના ના એ તો ફોલાઈ દેવું અમે પેલો વડનગર જઈને શિવમ લઈ આવશું વડનગર ભાઈ દોયડી હારી મને મલભા સારું છોકરા રિહોણા શું કરશું લાવવી તો પડશે હારું કોક કરીને હો. લાવશું લાવશું તો કરીએ નહીં કોક પોલીસ વાળા પેલું એ કરશી તો કોઈને દેખા જાય કે છોકરો માટે જ કરવું હોય ને આપણે નહીં? તારું એક ના એક એક વાત કરવું તો પડશે હંભળો. હારું. બોનું કરી હોયથી આગા હેડો એટલે આ ઓન ખબર ના પડે રીત કરી કે નહીં લાવવાની લઈ આવતા તા ફસતાઈ જાઓ ના ના એક કામ કરો પેલું શિવમ નું આપણે ત્યાં સારું પેલા મંગાઈ દઈએ ને પછી છોકરાને ગિફ્ટ આવે એટલે એવા સારું લાગે હા, હવે ભાઈ હું જઉં ઘેર તાર મારા હું છોકરાને. એટલે મારે જ એક ઉભા રહો. જાડાબા તમે બેહો પેલા છોકરા મનાઈએ ઘેર પાછા તાર હું પાછા બહુ પેલા એવા છે જો હા જતા જો ઓય ઘડી ગયા હું તો પછી દાખલ આ મલાબા હેડજો હું કરશું કેજો હવે તમે યાર લે હું ફોન તો કરું પેલો વીકો કહેતો હતો તે. આયો ફોન ફોન લાવ્યો પણ આ તું કેમ એક કામ કરો લે વીકન જીઓ વીકો વીકો પેલો આપણો ભાઈબંધ નહીં. આપણો ભાઈબંધ રે ઓહો. જો કઈ યાર લગાવ ફોન કઈ નંબર આ રહ્યો પૂછજો એનો. એને જો, સ્ટોક- હા, યાર. સ્ટોક હા, કર્યો લાગ ભાઈ પૂછી કે? લો આ ઉભા રહીને નંબર કાઢવા દે મને વીકો એ રહ્યો, એ રહ્યો, આ રહ્યો, લગાવ. વીકો ને ઓહો. એટલે ફિકર કરજો હું કહી દઉં. ફિકર કરો ઓહો, ફિકર. પેલા ઉપાડવા દો એ ઉપાડે હલો હલો લે, તો બોલો તમે ક્યાં હલો એ વિકા હા ભાઈ આપણો પેલી દોરી તું કહેતો હતો એ રહી પડી? અરે મલુપા બોલો એમ કે એટલે મરુપા બોલું. હા હા બોલો બોલો મલુભા એટલે પેલી દોરી તું નતો કહેતો ઓવા ઓવા તે રહી પડી હે? પણ એટલા તમે રેકોર્ડિંગ થઈ જાવ ખાલી ખોટું તમે રૂબરૂ મળજો પણ પડી હોય તો આવીએ તાર જોડી. પડી તો હ પણ કોઈ કહેતા નહીં કોઈને ખબર ના પડવી તો ચોકણા એ કે છે એ તો હું તમારી એડ્રેસ રાખું કરાવી દો
આ લોકેશન ના કીકણ અમે હાલ જ આવીએ હો મને નહીં ખબર પડતી લોકેશનમાં ચો એટલે હું કેજી ચોકડી આવી જાઓ ચોકડી એ ચોકડી ઓવા આપણે પેલી મંદિર વાળી ઓવા ઓવા ઈકર પણ કોઈ કહેતા રાખો કોઈને ખબર ના પડવી જો હારું હેડ અત્યારે જઈએ અત્યારે હોભળ, હાલ જ હોભળ. આવીએ. હા બાઈક લઈને આવીએ હો અને આ વાપરો હા પેમેન્ટ તૈયાર હે ને એ તો પૈસાનું લે ટેન્શન લઈ આવીએ ના ના હાર હેડો આવો હારું સારું લેજો હળો. ભાડો કે પૈસા હે પૈસા તો હું હળો તમે આટલા ચાલશે એ તો આટલા હાલ દે હું વીકો આપણો ભાઈબંધ છે, તો જવાનું હું. એ દાદા અમે જીઓ એ હાર જૈન સાહેબ જૈન સાહેબ આજે આપણા ઇલાકામાં એરિયામાં ચાઇના દોરડીની સપ્લાય વધી ગયો એવું હે હોવે મને અમુક ફોન આવે તો આપણા એરિયામાં ચાઇના દોરડી વધી જઈએ તો બંદોબસ્ત ગોઠવવો પડે ચેકપોસ્ટ બનાવીને. જવા સાહેબ હું અત્યારે જ આપણે ગાડી લઈ લ્યો ગાડી તો લઈ લઈએ અને પેટ્રોલિંગ કરવું પડશે આપણે. તો સાહેબ હું કહું આપણી બોલેરો ગાડી લઈ જાઉં તો પેલું એવું થાય આપણે પર્સનલ ગાડી લઈને જઈએ પર્સનલ તો એક કામ કરો, પેલા ભાઈ રહ્યા ને આપણે ઓળખીતા આવે હોવે. ઈવાની ગાડી લઈ લઈએ, હા એ પેટ્રોલિંગ કરીએ. હા અને એક પછી જો આપણે ચોકડી કઈ એવું પડતું હોય ને, હા સાહેબ જેમ કે સિટી થી ગોમડાને અંદર આવતા હોય ને, મેન રસ્તો હોય ને, ઈ કણ ચેકપોસ્ટ નાખીએ આપણે. હા સાહેબ એમ કરીએ છીએ અને બધોને સાહેબ બધોને તપાસ કરીએ બધોને કોઈ નહીં જવા દેવાના આપણે. અત્યારે સાહેબ રાતનો રસ્તો એટલો વધારો હોય છે અત્યારે વાત સાચી છે. મને ફોન આવ્યો તો મને કીધું કે આ રસ્તા ઉપર વધારો હોય બરોબર હે, તો તમારી વાત બરોબર હે. મને કોમ તમારું સારું ગમ્યું યાર. આપણે કરવું જ પડે. આ ચાઇના દોરડી રહી ને એ આપણા પક્ષીઓ તો બરોબર પણ કોકના ગળા પણ કાપી હા, નાખે. એના માટે આપણે પેટ્રોલિંગ એ કરશું અને જે પગલાં લેવા પડે એ પગલાં લેશું અને આ જે ધંધો કરી રહ્યા છે એને પણ પકડશું. ચલો આપણે ગાડી કાઢો. સાહેબ મારું પ્રમોશન કરાવજો પા હા હા સાહેબ આપણે પર્સનલ ગાડી લઈને જઈએ અને ઊભા રહીએ અને એવી રીતે ઊભું રહેવાનું કોઈ ખબર ના પડવી જોઈએ ના ખબર પડે. આજ તો બધાને પકડી જ પડીએ. તો આ લ્યો આજ સાહેબ કોઈ ના જવું પડે. બેજો સાહેબ બેજો તમે આવી જાઓ. હા આ તો સાહેબ બધાની વાત તો વલા છે ચાલુ કરો. હા સાહેબ ગાડી બરાબર હે ને? સાહેબ ગાડી જ બરાબર છે કોઈને ખબર ના પડી જુઓ. કોઈને સાહેબ ખબર નહીં પડે ચિંતા ના કરશો બરોબર. જવા દો તાણા છો. હા સારું સાહેબ આઈ ગયો ચોકડી. હા સાહેબ મને બાતમી મળી છે બરોબર કે આ ચોકડી છે બરોબર જો આપણા આ ચોકડી ઉપર ઉભા રહીએ બરોબર અને તપાસ કરીએ. અને આર્યો મેન રસ્તો જો આર્યો હાઈવે જાય. હાઈવે જાય એટલે આર્યો સિટીમાં આપણે ગામડામાં આવવા વાળો આર્યો એક જ રસ્તો છે. હા. એટલે એટલે જો ઓય આપણે તપાસ કરીએ ચાઇના દોરડી વાળા આવશે ને તો અહીંથી જ જવાના હે. ઓયથી સીધી હારે ગાડી ભરી જ દેવાના હા ભરી જ દેવાના. કોઈને હા. જવા જ નહીં દેવાના આપણા. કોઈને આપણે તપાસ કરી હોય ઉભા રહો ગમે તેને કાંઈ સાહેબ ઊભું જ રખાવાનું હા તમે જે નીકળે એને ઉભો રાખો ને મારા પાસે લેતા આવો આજ તો. હા હા આ તો સાહેબ એ જ કરીએ એક તો મારે એક તો બાટલો થઈ રહ્યો તો ભરેલા હતા. માલાપા તમે ભોય નાખશો મને કાકા ભાઈ હું કહું ઉભા રહેજો પેલા યાર બાટલો મેળવા દેજો ભાર લાગજો. વાત કહું ઉભા રહો, મને સાઈડમાં કરવા દેજો. હું કહું હા પેલા યુવાન ઓળખો કન પેલા રાખે યુવાનોમાં હું આમ યાર બોલક મોઢાઈ દોયડી રાખે દોડી તમે બધા રાખતા છે આમાં મને હું ખબર. પેલી દોરી પણ શી? ચાઇના ચાઇના? ચાઇના દોયડી રાખે ને પેલા વિકુબા યુવાન ઓળખો ના ઈવન તો હું નહીં ઓળખતો એટલે વિકુબા આટલામાં પેલા નહીં વિકુબા ડોન કરીને લોચો થઈ ગયો ઈવન તો ના નહીં ઓળખતો પણ તમારું કામ હતું અમાર લેવાની હતી બે કોકો એટલે પા પોલીસ ના ખબરી બબરી જ નહીં પા. આ લાગે પોલીસ ને ખબરી ના ના તો ચોકા તો પોલીસ વાળા ચોકા ઇતના થઈને આ પા મને બે ત્રણ ખવડાવ. ના એવું નહીં અમારો છોકરો રીહોણો હતો ને ઘેર ઓવા ઓવા તે કહું આ લે તને બીજું શું વળી આવે સાચું સાચું.
હવે હોભળો આ તો એના કીધું એટલે કહું હા. વચ્ચે જજો થોડા આગળ જ છો પેલા ગલ્લા બાજુ કે લગે રસ્તા ટોકો પાડજો કે વિકુભા કરજો એટલે આવશે રે લઈને અમુક કેટલું આગું હોય છે નહીં બહુ આગળમાં પહોંચી જાઓ નજીક જ છે ઓવા ઓવા તો અમે તારા અવળા વળી ગયા હોય ઓવા યાર મારા ગેસ તો બાટલો ખોટો તાવરાયો ઓમ જવાનું તું યાર પણ આપણે તો જોયું છે હા કા તો અમે મને જવા દે તો ઘેર વળી જી રોવાનું હોય હું કહું વાત કહું ભાઈ હા કોઈ કહેતો ના હો. હા અમે કોઈ ના કહેતા યાર આજો. આવો આવો ઓલું વાળો એક તો માથું ખાઈ જાય છો અહીંયા આવા ને આવા બેહો કહેજો જવા જો તાર હવે દેશની જેમ તો દેખો અલ્યા આ તો ટેપ પડી ગઈ સાહેબ હારું આપણે કલાક થયો ઉભા રહી હજી કોઈ એક ચકલું એમ આવતું નહીં સાહેબ. આવશે આવશે ચિંતા શું કરવા કરો તમે આ જો સાહેબ શું છે? આ ભાઈ રોકો રોકો એને રોકો ઓય પકડીને આપવા જ લાવો ઓ સાહેબ આવું લઈને ફરો હા તો યાર બાટલો મેલો ને ગેસનો. ચાલ. તે અત્યારે આટલા વાગે તમે હા આ તો યાર ચાંદનો જતો પણ બસ નથી મારી આ તો હમણાં તાળા તો ખભાઈ જતો રહ્યો એમને એમ તો બાટલો આઈએ ના બીજું હોય કોઈ ના ના ચેક કરો હરખી રીતે સાહેબ ભરેલો બાટલો હતો. ભરેલો બાટલો તો હવે મને ચમ તો એવું જઈને આયા લાગે તમે હોય પેલા આપણે જોઠા આપણો બજારી પર ભરાવા ગયો તો હવાનો ભાઈ ચાઇના દોરી આટલામાં વધારે વપરાય ઓવા ઓવા તે કોઈ તમને કોઈ ખબર હે? ના ના યાર એવું જ મને કોઈ ખબર નહીં પણ વપરાય એવું એક કોઈ કાકા કહેતા હતા કે જે કાકા કહેતા હતા એવું તો હારે જોયું નહીં હા એ થોડા કમ દેખવા તો થોડા ઊંચા ઊંચા હતા એવું કોઈ પૂછતા હતા ચાલો કે પૂછતા હતા હમણાં બહુ વાર નથી પેલા હમણાં ઉતર્યો તો પેલા બસ સ્ટેન્ડ તારા જ પૂછતા બસ હતા સ્ટેન્ડ પૂછતા હતા એમ ઓવા ઓવા તે ચે ગોમના હતા કાકા એવું કાકા કોણ તો નહીં કીધું પણ કે આ બાજુ કે આમ જ આવે એટલે આ બાજુ ભારે હાલ આવશે ચોક તો તમને ખબર નહીં ચાઇના તો મળે હે? ના ના એવું જ હું યાર શું વાર રાખું હા, મારા સાચું હાથો. બોલજો સાચું બોલજો ના ના આ ધોકો અને તમારો બૈડો હગો નહીં કોઈનો ના ના સાચી અને વાત પૂરી કરો. દેવું એ અલગ મારે યાર હજી હોય ઘેર પેલા રોજવાર વાટ જોઈને બાટલો ચારનો લઈને ભરાય ફોન ઉપર ફોન કર્યો હાર જો તમે હા, આવો. હેડો, ઉભા રહો, હેડો. અને આ વહેલું આપવા નાખો પછી ખાહો ચાણે હા બસ ધન સરસ. સાહેબ આ ભાઈએ કીધું કે બે કાકા હતા હવે આપણો મને શક પડો સાહેબ તમને શક પડે ને મને શક પડે આપણે ભલે આપણે નહીં ખાવું પણ આપણે ઉભા રહીએ ઊભા તો રહીએ આવશે તમ કે અરે ખરા. આવશી તો ખરા અરે આ સિટી બાજુ કે શહેર બાજુ ગયા છે ને ગોમડા બાજુ આરો મેન રસ્તો ને એટલે ઓયથી જ આવશી 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 એટલે આપણે અત્યારે આપણે સાહેબ ઊભા ઓય જ રહીએ ઉભા રહો. બરોબર તમે કોઈને જવાના રહેતા બરોબર ના ના સાહેબ કોઈ હું ના અહીંયા જવા છું દઉં. કોઈ વધારે હોય તો મને બોલાવો સાહેબ હું ઊભો હોય ચકલું ના આવો હા, એ વાત તો સાચી એટલે તમારા ઉપર વિશ્વાસ કરીને જ તમને લાવ્યો આમ ચકલાને જવું હોય તો મને પૂછો કે સાહેબ જો ચકલું તો ના જ જઈએ કે તમે પાડી દે એવા હોય યાર પ્રમોશન આપણું હા તમારું પહેલા પછી મારું બસ તમે માર પછી આવી રીતે ઉભા રહેજો ના ના હું તો તમારું ઉપર જતો રહ્યો હજી ઉપર ના જતા હા ઉપર નહીં યાર ગાડી સાહેબ કોમ જાય તો ના ના એ તો હાઈવે ઉપર જતી હોય એ નહીં રોકવાની આપણા સિટીમાં ગામડામાં આવે ને એ જા પેલા કીધું ને કે બે કાકા હતા હા સાહેબ હવે આપણે એવું જ ધ્યાન રાખો કે બે કાકા સાણા આવું આરે વિકલો નહીં આરે વિકલો તમારા ભાઈબંધને વાળી કરો લાવજો આ બેસી જો એ આડે બેસી જો લાવજો બાઈક તો બંધ આપણો વાત તો કેવું હ એ મિનિટ જ ના આવે હાથ તો મિલો ઉપર હેડો આ બે હા કરજી એક મિનિટ પુષ્પા જો બે હે ને હા? બે 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 આ પૈસા નહીં યાર મને બે. પૈસા પકડજો આડે અલ્યા ફટફટ લાવો કે યાર તમે ક્યાંથી કરી ના ભાઈ પણ પૈસા આલો અલ્યા પોલીસ વાળા હોય ચેકલાય તો ખબર હ ચેલા લેવાના હો ચેલા જે થતા હોય એ કઈ કાઢજો હું કરાવી દઉં એ 500 આલી દેજો પટી જાય 500 નહીં બીજા 200 લાવો હેડો અયા આટલા બસો વધારે પેટ્રોલ પૂરા રાખો ને એ અલ્યા મેળ જ ના આવે ભાઈ લાવો લે, હેડો. રીક્ષા હમણાં તો હું નહીં. અરે. એ તો વધઘટ મારા વરાગ જોડે લઈ ગયો. લેજે ચાલો વરાગ જો મારું જે નામ. રસ્તો જવાનું આ રસ્તા આવશે પોલીસ ઓમ ઓમ જા દે સીધા અને વાપરો હા એ પકડો ને તો મારું નામ ના આવતા પકડો તો અમે તારું નામ ચાલે ને અમે તારા જ ના લાવો હેડો પાછું આ નહીં આતે જાની હેડ ને ભાઈ આ તો પણ મારું નામ આવતા નહીં હું છોડી મેલું હોય અને મારું ઘર તો કોઈ ના બતાવું હું તો ભાઈ, ચોકડી પર જ ભાઈ, હું કહું. ભાઈબંધી પકડી તો એટલું કોક કરજે આપણે આવી ગયું
તું રવાના કર યાર, આપણે આવી ગયું? ઓળખી હજુ એને જવા દે. લે આ પોલીસ હવે ઓમ બેહી જવું ને તો પોલીસ પકડ. ઓય, પોલીસ પકડવાની હો અને બાઈક ભૂલ નહીં રાખવાનું હો. હું અરે, જલ્દી જલ્દી બાઈક તો ઉભા રાખ તો સીધું સીધું ઘેર ભેગા કરી દે. વધી જાનું હોય બોલવાનું. સીધું સીધું. સાહેબ અરે ભૂખાઈ લાગી હે મને તો. તમને ભૂખ લાગી તો અમે ઊંધેડો દોડાયો. સાહેબ એવું નહીં, હા, આજ આપણો કઈ ના ફરીએ. ઓકે ફરતા પણ આજ નહીં જવા દેવાના. આજ હા ઇનામ સાહેબ જવા તમે જ નહીં કહેતા દેવાના. હું ભૂસ્યો રહો સાહેબ. બાઈક જેવું નહીં દેખાતું. બેટ લાગે પકડો ને. ઈમ જવાનું આ જવાનું રે સાહેબ બાઈક મેલી ના જાઓ. બાઈક નહીં બધું લઈ જાઓ. આવો. આવજો. ભલાઈ. બધું check કરો. મને લાગે હલવાના પેઢી વિખરાઈ જાય આપણી તો. આવું ના ચાલે યાર. સાઈડમાં કરો. હા તો જીયા કાકા આ તો અમે ખેતરમાં ગયા હતા. ખેતરમાં હતા રે. અચ્છા, રાતી હેતરમાં તો આ? પેલો ભાજ્ય મેલ્યો તો ને અમારા બોર ઉપર એટલે. અને આવડું મોટું પેટ ચમ કર્યું? ખાતા પીતા કરતા હારે. આવડું પેટ તો અમારે નહીં યાર. હારું ઉતરો ને તો ખાતા પીતા ગયા અમે તો હું કઈ જઈએ. પેટ ઉપર નજર ના લગાડશો. આ બાજુ લાયસન્સ ને બધું પેલા ચેક કરો. બધું બધું ભાઈ બતાવી દેજે. આ લેજે લાયસન્સ લાયસન્સ. તમે હાલો. પણ તમારે ગુદામ લીધું ને પેલું કાગળ સાહેબ બહારું પાકીટ બોર ઉપર પડી રહ્યું. હાર ઓમ આવજો. આ પેલા બેટ લાગે છે. આ લે ચેક કરી લે. હરકો ચેક કરો. આ ધોતી ઊંચું કરજો થોડું. ના, જો નહીં. નહીં ને? ઓવો ને કા પાછા આખું ધોત્યા મંતાડી લાવો એવા આવ્યા રે. કાકા તમે આવો. એ એ કાગળ તો ના ચેક કરવાનો. આવું, હું આવું. ચલાવતો તો ને. હું આવું 1 મિનિટ હો. સાહેબ ધોકો ધોકો લાવજો માં જોઈ. ભલે વાત લેજો કહું. લેજો. સાહેબ, એક ના આવે તો મિનિટ. ધોકો મેલો. માં પેલું લાયસન્સ મંગાવું. મને લાગે પેટી વિખરાઈ જાય, પેટ ફૂટી જાય. લાવો. ઓય, માં ભાઈ એમ કહે કે પેટ ઓછું થઈ ગયું. એ વાતો તો બંધ કરો. બરાબર સાહેબ બોલાવો. બોલો સાહેબ. અહીં સાહેબ અચ્છા ગલી થાય. ગલી થાય મને. સાહેબ પકડજો સાહેબ પકડજો. સાહેબ ગુલી થાય ને હજુ કે. ગાલિયાની થાય. ઓય ઉભા રહો શાંતિથી. પેટ નહીં આવ્યું. હારું કોક લાગે જ છે. સાહેબ ગલી થાય પે. ના, ના. પેટ રાજક સાહેબ. બહાર કાઢો. બહાર કાઢો. તમારી રીતે કાઢો ભાઈ અમે કઢાઈએ. બહાર કાઢો. સાહેબ રવાજો એનું પાડી દે તમે તાર પાડી દે બહુ પેલું કરતો ફોન રે મને. ભાઈ આ ભાઈ એ ફોન. તું એવો આય. તું એવો આય. પણ સાહેબ હું ઉભો રહો. તો ઉભો રહો, શાંતિથી ભાઈ, ઉભો રહો. બોલાય બેહવા જ મને ચક્કર આવે. બહાર કાઢાવો હું બહાર કાઢાવો. આ લેજો શું હતું તમારું બધું શું લઈ લઈને આવું હું તો ડ્રાઈવર માં આવ્યો હતો કાઢ કે બહાર કાઢ કે. કશું નહીં આ તો અમારા લુકડો થેલી પર લુકડો હતો એ રે. જોજો. સાહેબ લુકડો જ છે. લુકડો. પેલી. જોજો. હા હા. આ તો ચાઇના દોડી સાહેબ. હા? સાહેબ ભૂલ થઈ જાય કરતી એ ઓય લે. ઓય ઓય ઓય. સાહેબ ભૂલ થઈ જાય કરતી ને સાહેબ. કરતી ને. ચાઇના દોડી. ચાઇના દોડી. ચાઇના દોડી. ઓને લઈ લ્યો. અંદર લઈ લ્યો. અંદર લઈ લ્યો. સાહેબ બાજુ પેલા કાકો તો જલે. પેલો તો જાય. હું નામ તમારું નામ બોલો નામ. માન નો હા મોલો. હા? હાચું આધી ખોટ સાહેબ લો. એવા નામ તો મફતલા દઈ તો પાડી દે મારે કોમ નહીં હું અરે તો પેલા ડ્રાઈવર માં હતો સાહેબ ઓય ઓય. પણ હું તો ડ્રાઈવર માં આવ્યો ડ્રાઈવર માં આવ્યા. મને બે તો. આ એ હશે. હતો હું તો ડ્રાઈવર માં લઈ હતો લ્યો. અંદર લઈ લ્યો. અંદર લઈ લ્યો. ચોટ જવાય. આગી બેઠી કીધી એ સાહેબ. પેટી જતા લે આ તારી. એટલે પણ સાહેબ હું તો ખાલી મને કીધું કે મારા ઘર ડ્રાઈવર માં હતું હું તો ડ્રાઈવર માં હતો ડ્રાઈવર નો તો ડ્રાઈવર કરાવી. આગી બેઠી. તમે આ સંતાનો સાહેબ વાત તો ઉભા રહો, ઉભા રહો. આવું કેવી લે. સાહેબ વાત કહું પણ સાહેબ હું એકલો નતો ડ્રાઈવર માં પ્લાનિંગ હતો. બધું આનું હતું મન માર ખવડાવી વધારીને એને મારો ઓવરા હોય ને હા હા હા. હું બેહી જાઉં બે એરો કાચ ચેર તું ખાય. હું બેહી જાઉં. બે અહીં નહીં પેલા ચેર ધોકા જ ખા. તો જીએ. સાહેબ આવું પણ ના ત્યાં હોય. તમને પાડી એ દે હાથ પેલા રાખીને તું ઉભા રહી જા. આમ પાછળ હાથ રાખીને ઉભા રહી જા. ઉભા રહી. બે ઓને બે ચાર જો. એટલે એ બધું ના હોય પણ હું તો ડ્રાઈવર માં હતો સાહેબ કદી કરશો? અંદર પૂરો અંદર. હવે અંદર હેડો. હવે જેવું જ લઈ જવાના. એ મફતલા આવું ના હોય, હું તો બેહું ડ્રાઈવર માં ના. ઈ કર નહીં બેહવાનું. ઈ ડ્રાઈવરી તાર કરવાની હે તો બેહવાનું હે. સાહેબ વાગે પણ આવડે હા રે બે જા. લઈ લ્યો ને. દોડી સાહેબ ચાઇના દોડી લઈ લો. એરી લઈ લો. ઈવન બાજુ ના મિલતા.
આગળ મિલ દે આપણે સાહેબ હું કહું પાછો નીકળો હું કહું આપણો કે પેલું બાઈક અમારું એ બાઈક આવી જાવ તમારે પોલીસ સ્ટેશન માં છોડાઈ લેજો પોલીસ સ્ટેશન માં આવીને છોડાઈ લેજો ચાવી તો લઈ લો કે ચાવી નહીં લેવી લઈ લે અમે કોન્સ્ટેબલ ને મોકલી દેવું અંદર બે કે આપણે વાગશે આપણે પાછો ફોન કરું પણ જો આ શું કહેતા છીએ આપણે સાહેબ ભૂલ થઈ જાય એની ભૂલામ જતો તો ભાઈ નાખો આવો કરતો બધું તું એ બાર પણ હું તો સાહેબ ડ્રાઈવર માં આવ્યો તો ખાલી ડ્રાઈવર હોય એ બધાને હમણાં ખબર પડશે કોણ હતું એનો ફોન નંબર જાણો ભલે આપણે પેલા ફોન કરી આપણે ઉભો થાય મફતા ઉભો થાય ઉભો થાય એ બરાબર લે તમારું કોને રોવા માંડી સાહેબ ફોન કરો એટલે મંત્રી હતા આપણે ફોન કરવો કરજો આ હું વાતો કરો એ વાતો નહીં કરવી હેળો 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 સાહેબ મેલો કે ઉભા રહો પેલા એક વાત કહું પેલા અમારે એક ઓળખવા વાળા છે ને એને ફોન કરો આગળ ઓને ઓળખો કાઢું લે દેજે બે બોડામ છે ફોન લઈ લે પેલાનો લઈ લે ફોન લઈ લે આ તો નહીં દઈએ આ વાને વાને સાહેબ પેલા દે એનો કુકુલ લઈ દો સાહેબ વાત કહું વાને હું ખબર બધું પ્લાનિંગ વાનું હતું એનો ભાઈબંધ એવું? એનો ભાઈબંધ તો મારો નતો હું તો ખાલી ભાઈબંધ ચિયો હતો એમ તો કે પેલા સાહેબ ફારો કે હું તો ખાલી ચિઠ્ઠીનો ચાકર છું ચિઠ્ઠીનો ચાકર પર ભાઈબંધ ચિયો હતો ભાઈબંધનું નામ વિકો હતું વીકો ને યાદ રાખજો વિકો વીકો હા પણ શરમ નહીં આવતી આટલી ઉંમરે તમે ચાઇના દોરી વાપરો તમને શરમ નહીં આવતી હતી અરે એસટી ડ્રાઈવર ને તમે કંડક્ટર લાગો એક wane હાલ હજી કંડક્ટર લાગજે એ ખબર નહીં નહીં પડતી કહેતો અરે 5 કિલોમીટર તું દોડવા જતો એસટી માં પાસે આવો તમે એ એસટી માં હા એ તને બતાવ બે જીતે સાહેબ મારો વાત કહું સાચું બોલજો આ આમ જોજો લાગે કોઈ એસટી કંડક્ટર જેવા નહીં કે હાલે હજી હજી તે બોડામ જવાનું હા એને જ દ્યો પેલા તો બેસો શાંતિ આમ નજીક આવો વીકો ચિયો હા પેલા તો એમ કહેજો બોલ્યા જેને હલવાયા ને એ તમને નોર્મલ દો વિકો હ પેલું કાબર ચિત્રા ધોમરેડા જેવી પાઘડી પહેરે હા અને આમાં જેવું ધોત્યું થોડો શર્ટ એવું હોય ને હાર્યું લખી દો કાબર ચિત્રા બસ સાહેબ હું લેતો આવું આ કેટલા લેવા જવા લે હાર્યું હજી બોલ કરો સાહેબ તો તમારી વાત નહીં તો અમારી વાત તું બંધ રાખ સાહેબ બોલ પે નાખ નહીં હા હા સાહેબ જો એ બોલવાન કર લાવજે થોકો લાવજે અને બોલવાન કર ટિકિટ વીકો ના હોમળો ટિકિટ નહીં વીકો અમાર બે શું નામ તમારું મારું નામ એ મલઈ વાત કહું સાચું નામ લખાવ જુઠ્ઠું લખાવજો તું આ તો છોકરા કે ઘેર આવું તો આબરૂ જાય આપણી હો. ઓ ચૂઠું જુઠ્ઠું લખાવ બોલો કાકા તમારું નામ મારું નામ લખ્યું શું તમારું નામ બોલો તો ખરા તાણા લખીએ કા કનુ તારા બોલ લખાઈ જાય ને કનુ અલ્યા તમારું નામ યાર લે કનુભાઈ કનુ ભાઈઓ નામ મારું યાર શું કરો તમે યાર હાચું હાચું લખાઈ દેજે. હાચું બોલજે હાચું બોલજે. કનુ ભાઈ ના હાચું લખાઈ સાહેબ દેજે મારી ને. ભૂલ થઈ જાય મારું નામ મફતલા લખો મફતલા પાછું જો કાકા તમારું નામ લખો બોલો લખો બોલો એ લખો અલ્યા નામ બોલો ભાઈ. રાજુ સાહેબ ધોકું બોલતો નહીં આવ્યો આલજે આલજે કે એ બોલ સાહેબ એનું લખો. નામ લખો નામ લખો હોય યાર હાચું મને નહીં લાગતું સાહેબ ખોટું નામ આ કનુ લખો તો કાનૂન લખો આ તો પેલા જોક્સ હા, જોક્સ હા, જોક્સ કહું, કરવા કહું, બેઠા કહું. જોક્સ કરવા બેઠા સાહેબ નહીં કહેતા કોઈ પણ જલ્દી બોલ કહું બે નામ લખાઈ દેજો આપણો મલભા મલભા લખો મલભા મફતલાલ અને પેલો વિકાનું બોલો જો કહું હા કાબર ચિત્રી પાકડી હવે ધોમરેડા જેવી કાબર ચિત્રી ધોમરેડા ધોમરેડા જેવી ઓવો લખજો એવું એ લાગે ધોમરેડું? માથા પેલો ધોમરેડું વેચ્યું હોય ને એ વેચ્યું હોય ને એવું લાગે આ તો જબર રંગ લાયો બસ, યા. ઓમ મોઢું હા ઓમ ત્રાસુ ત્રિકોણ જેવું ત્રિકોણ જેવું આ ત્રિકોણ જેવું સાહેબ, લ્યા ત્રિકોણ જેવું ત્રિકોણ દોરું કે લખું લખ ઓમ દોરવા ના હોય પેલી એસટીન ખૂણા આવે ને ઈ જેવું
પાછો એસટી બોલે પણ સાહેબ પાછો બોલે. ઉદાહરણ આલ્યું. ઉદાહરણ નહીં આલું. હરખું લગાવ, હરખું લગાવ. ખાવ લે ઘોડા મેલો છે મને. પણ એમને હવે મોઢું એવું હતું એવું જ કહું તાર લખ્યું સાહેબ લખ્યું ને હા, પણ હવે એ વિકાન ગોતવો પડશે આપણે. એની એક સ્ટાઇલ મને ખબર હ હું કહું હા હરખી કે જે કહું કે એકતે એનો ચપ્પલ એનો છોકરાનો પહેરે હ પેલો પટ્ટી વાળો ઘોડ આવે ને ફોરો આ નવી સ્ટાઇલ લાયો લાગે હાર્યો. સાહેબ તમે પકડવો હોય ને તો પહેલો પકડાય રે. એટલે ચે રીતના પકડાય. તમારા જેવા ડોહા તો આવા ચપ્પલ પહેરે જૂનો જો હા સાહેબ સાહેબ કેસ બનાવી દો ને પારાઓ સાચી વાત બનાવી દે મને છોડવા જ નહીં દે ને. સાહેબ રવાજો આજનો દાર થવાજો ખાલી પણ કદી નહીં લાવું સાહેબ બનાવી દો કેસ સાહેબ અરે આ અંદર બે આવો પેલા એ અંદર જતો રહો. અંદર બે અરે હરખો અંદર જતો રહો. બેજો. કોઈ બોલે વગર બેજો. એટલે લખ્યું બધું આપણો. અલ્યા આયા અચ્છા પેલા. મોહને ને તો ફોટો ગાલ્યો હા? એટલે ચમ એ જાડો આયો જાડો ઊંચો બોડા. એ કાકા શું તમારે તમે આ બે કોણ એમ કે છે આવાજ કઈ ના કરે એમ કહું ચાલો, અપરાધી છે પકડી લાયા છીએ અમે ચાઇના દોડીમાં મોઢું બતાવજો આ મોઢું બતાવો એ હરખું જો. એ આ તો માં ગોમના આગેવાન અને આર્યો એ આગેવાન ઉપડો અમાર એ ગોમના. આગેવાન એટલે આમ અસલમાં હોય કોણ એ અસલમાં તો અમાર ગોમના કુટુંબના જ થોય એવું હો? ઓહો ઓહો જાડાપા તમે તમને ખબર હે હું કરી લાયો મારી જોડે આવો શાંતિ સીધો બે જા બૈરા ટાઢા તો કરના લઈને આવ્યો ને પાછો બોલો એ જાડાપા તમને ખબર હે હું કરતા હતા આર્યા? હું કરતા ચાઇના એક દાડા ચાઇના વેચતા નતા ચાઇના લઈને આયા હે. તો ચાઇના દોડી બોલો હારો લોચો થઈ ગયો શું થયું પેલી નથી કહેતા અમે ચાઇના દોડી લાવવાનું ઓહો ઓહો હારો લાયા જ ખરા પણ પકડ્યા હું તમને ના નથી પાડી પણ અરે હારું ના પાડી હતી પણ હવે એક કામ કરો કે હા ધંભા લેતા આવો સરપંચ તમે જો થોડી વાત કરો છોડી દઈએ મને. ફોન કરું ઉપાડું તો ઠીક નકર પછી તમે બૈરા ટાઢા એ ખુશું ખુશું કર્યા કે એ, બે જા બે, આલજી. હેલો સરપંચ હા બોલ ભાઈ આપડે ગામના પેલું નહીં જેલ આપડે પેલું શટર ઈકણ આવશે ને આપડે કુવામાં થોડું ઘણું એ કુવામ આપડે પેલા બે આગેવાન નહીં માફી એવા નથી પોલીસે કોક પકડ્યા નામ લખાવડાવો તે કોક આવે ને તમે ખેલ કરી રહ્યો લે. હા આવે હેડો સરપંચ ભોડામ દે સાહેબ ભોડામ દેજો ને. અને આ તો ભાઈએ કું ઠોકો આડી ગાડી ઠોકો પણ હું તો ઠોકો સાહેબ ડ્રાઈવરમાં આવ્યો તો એનો ભાઈ ગમે તે હોય. હરખે હરખો જ ગુનો કહેવાય. કદી લાવ ના સરખો જ લાગશે સાહેબ જો તમારા એ સમજે લે મને જવા દી. હું તો ડ્રાઈવરમાં હતો. આ તો સાહેબ કેસ બનાવી સાહેબ દેવો. હું સમજાવું સાહેબ આમ જુઓ જે હતું ને એ બધું આનું હતું મારું કશું નતું તમે દોરી ગુના ભાઈ પકડી. સાહેબ કશું ને અમને કેસ બનાવીને જેલમાં ગાલી ના ના દેવાની કેસ જ બનાવો એટલે પતી જાય અને આપણે થોડી જફામારી કરવાની હોય. તો કેસ કરાવવાની. 20 વર્ષ સજા પડે એટલે પતી જાય વાત. જરા ધ્યાન કરને તો દોરી. સાહેબ તો સાહેબ આ મને ભાઈ કાકા ના કીધું બતાવવાના. મને કાકા અલા, તમે નહીં કીધું સાહેબ, તમે નહીં કીધું પણ. તમે નહીં કીધું પણ. પેલા દોડ ગાડી ઠોકાઈ સાહેબ, હોય. હું બોલે ઉભા રહો હું બોલે ગુનો કર્યો જ કયો મને માફી માંગો કદી નહીં કરી એવી માફી માંગો પણ ઉભા રહો કર સાહેબ અમારા ગામના સરપંચ આવો ઉભા રહો ઠોકા કરી ગાડી ભોડામ ઠોકા કે કદી લાવી આ ના આ તમારા ભાઈ જ કી ઉભા રહો વાત કહું અમે ગુનો અમે કર્યો તો અમે સજા ના ભોગવી કોઈ ના શું સજા ભોગવી? અત્યારે તો આ કોર્ટમાંય નહીં જાય. સજા ભોગવી દીધી. એલા, ઠોકા ઠોકો તમે મારે જ ખરા ને મને એ મારે તો કર્યો સરપંચ અરે આવો. સરપંચ કેટલા રે બોલાવો જલ્દી ફોન કર્યો આવું એટલે ચાર તો સુધી બૈરા ખોખરા થઈ જતા ને આવો આવો સરપંચ આ બેવાન ઓળખો તમે રમકડા બેવાન મોઢું ઊંચું કરો કે હાથ લે લે આ સરપંચ આયા છે. પોતાની મળી છે. લે તો તો ક્યાં નહીં યાર છોરાવું. ચાઇના ઘી લઈને આવતા હતા ચાઇનાનો પછી પડતું મૂર્ખા ખબર નહીં પડતી લે બીજા પેલા સાહેબ આમ ધોકો ભોડા મિલ. સાહેબને મળી લો સાહેબને મળી લેજો એટલે ગામનો સરપંચ છું. એ સાહેબ આ ગામના સરપંચ આયા ભાઈના એટલે આવો આવો સરપંચ વાત કરી લો તમે કેવું હે? બસ મજા. ચમ આ બાજુ આપણો આપણે ગામના બે વ્યક્તિને પૂરે છે ને સાહેબ. ઓ પેલા બે રે આવો આવો તમને આવો તો આ બે તમને ખબર હે હું કરતો હતા એ મલાઈ આ બે મેળ પડી ગયો, સરપંચ આઈ ગયા મેળ પડી ગયો આપણો એ અવાજ નહીં બે ઠોકારથી પેલા બે ઠોકારવાના મારો કે યાર આપણા ગામના સરપંચ છે સાહેબ ગામના સરપંચ હતો તમે બે મોટું બંધ રાખો પેલા આ તમને ખબર હે, આપણે તો આપણા ભાઈબંધી એટલે બરોબર હે.
નકા ચાઇના દોરીનો વેપાર કરતા હતા ને લઈને આવતા હતા તાણા અમે પકડ્યા તમને ખબર ને અત્યારે કેટલું કળક થોડું લાગવડ કરીને જવા દો લાગવત તો બરોબર આપણે બે ભાઈબંધ એટલે પતી જાય તમે કીધું એટલે પતી જાય વાત આપણે પણ ઓર માફી તો મગાવવી પડશે હા તો માફી તો મંગાવીશું માગશી એ કેજો તમે એ માફી માગી લેજો લે સાહેબ થઈ ગયો અમારી એ કોન્સ્ટેબલ આવો આ બેને લખાઈ દો કાચ પછી ચાઇના દોરીનો વેપાર કર કોઈ જો લેવા નહીં જજો લખી દો આટલો લખતા આવડે તમે એમ નહીં સાહેબ લખતા આવડી વાત તો હું લે પેલું એ કરો તમે લખી દો ને સાઈન કરાવી દો આવ સાહેબ અને માફી માંગો ઓન તો આરોન બોલો. સહી કરતા નહીં આવે તો અંગૂઠા સાપ લાવજો બોલો આજ પછી નહીં કરીએ ચેન એટલે હું થાય સાહેબ પેલું લાવજો ને અંગૂઠો માર દઈએ અલ્યા લાને અંગૂઠો મારી આયા અમે સાહેબ લખું લખાવો કે એ નોમું લે તારું નોમું નામ તો લખાય સાહેબ પાછું બોલ કેટલી વખત લખાવાનું એક અરે તો પણ બોલ પણ બોલ ને હારા કહું ખરા સાહેબ ખબર નહીં પડતી કી એટલે કનુ મફતલાલ ને પેલા મલુબા માફી માંગે છે કે માફી માંગે છે કે અશો ને કે સાહેબ આ હસી જજો. હું સાહેબ ને સાહેબ એક કામ કરો પેલા તમે ઓન પેલા બે હાથ જોડાવો સાહેબ હું વાત કહું વાત એક વાત અને ઓન વરઘોડું એક વાત કરાવો હું સાચું વાત કહી દઉં સરપંચ ઓય આવજો મને સાચું કહી દો કોમ કરો કોણ છે માફી નહીં મગાય ને તો ત્યારે સુધરશે નહીં ના ના સાહેબ જવા દે અલે એ મોનક લે એટલું તો માફી માંગો પેલા. સરપંચ વાત તો એક વાત કહું. માફી માંગો છૂટવું કે નહીં છૂટવું હવે હું બોલે એવું બોલો આ કોન્સ્ટેબલ સાહેબ બોલે ને એવી રીતના બોલવાનું હોય. ભારત મારો દેશ છે એવું વધારે વધારે નહીં બોલવાનું કીધું પણ બોલો. પ્રાર્થના બોલાતા એવું રાતના નહીં બોલવાના સાહેબ બોલ્યા ટિકિટ લઈ લે એટલે હજી વધારે બોલું અલે ભાઈ નકા પછી હું એમ બોલો. ના ના સરપંચ ઉભા થઈ એટલું યાદ હું આ રાખજે. કશું બોલ્યો ચાઇના દોરડી વાપરીશ નહીં હું આ પછી ચાઇના દોરી વાપરીશ નહીં જો વાપરું તો મને કેસ કરજો હા, જો હું વાપરું તો મને કેસ કરજો જો હું કહું હોભળો પેલા હા બોલ તમે પેલા કરિયા કોમ જતા ને આ બૂટ પહેર્યા પેલા સાહેબે બહેરા મોજરી પહેરી આ હું હજી કે આજે આ જોજો આ તમે આ તમારું હમું જોજો બોડામ દે સાહેબ બોડામ દે બોડામ દે અમે આગે આવું કરે ને તો મને બોલાવવાનું નહીં તમારે બરોબર ઉતવાનું લે આપણે. સરપંચ કહી દે તમે આવું નહીં થાય નકર કદી સોડાવા આજ નહીં પછી આવું હું માફી આપણે. માંગુ બરોબર આવું નહીં થાય આ છેલ્લી વખત આજ પછી હું કદી માફી નહીં માંગુ કદી આવું નહીં કરું કદી ચાઇના દોરડી ના બીજો કદી ચાઇના દોરી નહીં પણ પીવું. ગોમમાં પકડાય છે નામ તમારું આવશે ભાઈ એવું તો ના હોય સાહેબ. ચાઇના દોરી એવું તો ગામમાં ના પકડાવે, હોય. મારું નામ તો અહીંયા આવે. આપણે પેલું રોટલું લઈને ચકાવશું જો ઘેર જતા રહીએ જો જે દોરડી વપરાતી હોય ઉડાડો ના બા માં તો રોટલું પડી ગયા એમ નહીં તમે એમ કહો કે દોયડી ઉડાડો દોયડી ચો ઉડાડો પતંગ ઉડતો દોયડી તો હજો પતંગ ઉડાડો ઉત્તરાયણ તમારી બગાડવી નહીં જોડો લેડો હેડો પહેરવાનું કરો. હેડો. હજી હજી સાહેબ પણ જવા દો લેડે. એ, મારું પગલું વાગ્યું સાહેબ ઉભા રહો. લે મફતલાલ હેરો લે આ મોજરી જે તમે આ પેલા બૂટ છે જો આપણે આવી રીતના ચાઇના દોરીનો ઉપયોગ ના કરવાનો જે આપણી સાદી માંજા દોરી આવે એનો જ ઉપયોગ કરવાનો નહીતર આ લોકોને જેમ ફટકા પડ્યા એમ તમને પણ પડશે સાચી વાત કશું બોલવું નહીં બરાબર ના બહેરામ ચોળ્યા હોય તો જય માતાજી મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો અને ખાસ અમારા વિડીયોમાં બહુ જ એટલો આવવાનો હતો કે ચાઇના દોરી અત્યારે બહુ વપરાય છે બહુ એટલે બહુ ખતરનાક લોકોના ગળોય કપાઈ જાય અને ખાસ પક્ષીઓને બહુ ઈજા થાય છે. તો મહેરબાની કરી અને ચાઇના દોરીનો ઉપયોગ બને એટલો ઓછો કરો સાદી દોરી આપણે ઓછો નહીં બન જ કરો બંધ જ કરવાનો ફૂમતું નીકળી છે હમણાં આ બંધ કરી દે બંધ કરી દેજો નહીં લે નહીં લેવી એ ચાઇના દોરી તો હજી બધા લાગી બતાય કે બહિષ્કાર કરો નાખી દીધી બસ ચાઇના દોરીનો વાપરવાની જ ઉપયોગ નહીં અમે નહીં કરીએ અને તમે સાથ સહકાર આપો બિલકુલ ચાઇના દોરીનો ઉપયોગ ના કરશો અને આવી પક્ષીઓ બચે અમારા નવા એક્ટરો તમે જોઈ રહ્યા છો દરેક વિડીયોમાં આ એક્ટરો તમને જોવા મળશે અને અમારો વિડીયો બને એટલો શેર કરો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ તો ખાસ કરજો અને પ્લેટ દબાવવાનું ભૂલતા નહીં જય માતાજી